સર, આગળ મોનેટરી પોલિસી માટેનો એક વ્યૂ લઈએ. જે આરબીઆઈ દ્વારા રેટ કટ કરવામાં આવ્યું, સીઆરઆર કટ જે છે અનએક્સપેક્ટેડ, જે આપણે સ્ટ્રીટ માટે જોઈ રહ્યા હતા, ગેમ ચેન્જર તમને લાગે છે કે એક સાબિત થઈ શક્યું? અને હવે એના બાદ પોસ્ટ પોલિસી કઈ રીતે એક રોકાણની તક તમે જોઈ રહ્યા છો? મારા હિસાબે આ બહુ નીડેડ હતું, સીઆરઆર કટ અને બેંક રેટ કટ, પર્ટિક્યુલરલી જ્યાં ઇન્ડિયા થોડું સફર થયેલું છે સ્લોડાઉનથી, એના માટે બહુ નેસેસરી હતું. પણ હું નથી માનતો કે આ એક જ થિંગથી ગેમ ચેન્જિંગ થઈ શકશે, કારણ કે આ બહુ સારો સ્ટેપ છે, બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, બટ ઇટ્સ વન ઓફ ધ સ્ટેપ ટુ બ્રિંગ ધ ઇકોનોમી બેક. તમે પર્ટિક્યુલરલી જુઓ, છેલ્લા 4-5 વર્ષથી કન્ઝમ્પશન ઘસાઈ રહ્યું છે, રૂરલ ગ્રોથ ખરાબ છે, વેજ ગ્રોથ બહુ ઓછો છે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ આર ગોઈંગ ડાઉન. સો ઘણા બધા કામ કરવાના છે, ખાલી એક આરબીઆઈ થી એકલું નહીં થાય. આરબીઆઈ ઇઝ વન ઓફ ધ એનેબલર, પણ જેવી રીતે જીએસટી છે, હવે જીએસટી રેટ્સ આર વેરી હાઈ ઇન ડે ટુ ડે ડોમેસ્ટિક યુઝેજ. હવે એમાં અગર જીએસટી રિફોર્મ થાય, સારું મોન્સૂન આવે, આ બધા પોઈન્ટ જો એડ થાય, તો મારા હિસાબે ધેન વી કેન સી અ ફૂલ ફ્લેજેડ પિંક તેજી, ઓર યુ કેન સે ગુલાબી તેજી જેને કહેવાય, કે જે આપણે ગ્રોથમાં જોઈ શકીએ. પણ એઝ ઓન ટુડે મારું માનવું છે કે આરબીઆઈ હેઝ ડન અ ગુડ જોબ, બટ આઈ થિંક ઓલ અધર લીવર્સ હેઝ ટુ પુલ. બીજા બધા લીવર્સ છે, આગળ જવું પડશે. પર્ટિક્યુલરલી જીએસટી ગ્રોથ, જીએસટી રિસ્ટ્રક્ચરિંગ જોઈએ, જીએસટી અને ગુડ મોન્સૂન કમ્બાઇન વિથ ધી વેજ ગ્રોથ ઇમ્પ્રુવમેન્ટ. સો ઘણી બધી ચીજો સાથે ઇમ્પ્રુવ કરવી પડશે ટુ ગેટ ધ અર્નિંગ સાયકલ બેક ઇન ટુ ધ ટ્રેક.